બીજી તરફ કોંગ્રેસના સુધરાઈના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી યાકુબભાઈ ખત્રીએ ચંચળ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે દરેક વોર્ડમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા છેલ્લી તૈયારીઓ આરંભાઈ છે અને તેઓ પ્રજાલક્ષી મુદ્દાઓ લઈને લોકો સમક્ષ ગયા છે અને હવે જનતા જે ચુકાદો આપે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે। તેમણે જંગી પ્રમાણમાં કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને કોંગી ઉમેદવારોને વિજયી બનાવવાની અપીલ કરી હતી। ભુજ શહેરમાં સારામાં સારી સ્થિતિ છે। લોકોએ મન બનાવી ચૂક્યા છે। લોકો ભુજ શહેરના એ તો આપણી વાતો ઘણી વખત થઈ ગઈ। આ વખતે જે પ્રમાણે કોંગ્રેસ એક ટીમ બનીને સામે આવી છે એની ભુજ નગરજનોએ ખૂબ સારી એવી નોંધ લીધી છે અને એમાં હું ખરેખર ધન્યવાદ આપીશ અમારા પાર્ટીના પ્રદેશ આગેવાન હોવા છતાં ભાઈ શ્રી નવલસિંહ જાડેજા અને જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી કે જેમને મને અને અમારી ટીમને ખૂબ સહયોગ આપ્યો અને હવે સરળતાથી વ્યવસ્થિત રીતે મતદાનનો દિવસ પાર પડી જાય એમાં કોઈ ખોટી ઘટના ન બને, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આપણા શહેરની શાંતિ જળવાઈ રહે એ માટે પણ હું તમામ પાર્ટીના આગેવાનો અને તમામ કાર્યકરોને આપના માધ્યમથી હું એ પણ અપીલ કરું છું। ભુજ શહેરના નગરજનોને જેવી રીતે પહેલાં બી આપણી ઘણી વખત વાતો થઈ છે કે શહેરની સુખાકારી અને શહેરને સુંદર બનાવવા માટે આપ સૌ નગરજનો કોંગ્રેસ તરફી મતદાન કરો એવી પણ અપીલ કરું છું।